હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મમ્માઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ 12 મહિના સુધી સાચવી શકાય તેવું લીંબુનું ખાટું મીઠું ગળ્યું અથાણું। દરેક ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે બનાવશું ગોળવાળું ગળ્યું અથાણું। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો આપણે લીંબુનું અથાણું બનાવવાનું છે, તો તેના માટે તો આપણે સૌથી પહેલા લીંબુ કેવા પસંદ કરવાના તે જોઈ લઈએ। તો અથાણા માટે જો લીંબુ પસંદ કરવાના હોય તો આવા આછી સાલના જ્યુસી અને એકદમ પાકા લીંબુ લેવાના છે, એટલે એનું અથાણું સારું બનશે। અને ત્યાર પછી આ લીંબુને હું એક વાસણમાં લઈ અને આપણે 2 થી 3 પાણીએ સાફ કરી લઈશું। તો તેના માટે એક વાસણ લઈશું, તેમાં મને આ 2 લીંબુ થોડા લીલાશ પડતા લાગે છે, એટલે હું એને કાઢી લઉં છું। અને આ 2 લીંબુનો મેં રસ કાઢી લીધો છે, એટલે ટોટલ મેં 1 કિલો લીંબુ લીધા છે, તેમાંથી 4 લીંબુ કાઢી લીધા, એટલે આપણા લીંબુ 800 ગ્રામ લીંબુ બચ્યા છે। હવે 800 ગ્રામ લીંબુ લઈ તેને એક વાસણમાં લઈ ત્યાર પછી એમાં થોડું મીઠું નાખશું, 2 ચમચી જેટલું મીઠું નાખશું, એટલે લીંબુની સાલમાં જો કોઈ બેક્ટેરિયા હોય કે રસકણ હોય તે બરાબર રીતે સાફ થઈ જતી હોય છે। એટલે આ રીતે લીંબુમાં મીઠું નાખી અને હું એને 3 પાણીથી સાફ કરી લઈશ। આવી રીતે આપણે સાફ કરીએ એટલે આપણું અથાણું કોઈ દિવસ બગડતું નથી અને આમાં જે કોઈ નકામો કચરો હોય નીકળી જશે। તો આપણે બધા લીંબુને ધોઈ અને આ રીતે સાફ કરી લીધા છે। હવે તેને આપણે કટ લગાવવાના છે। તો આપણે બધા લીંબુને આ રીતના કટ લગાવવાના છે, 1 લીંબુના 4 ભાગ કરવાના છે। આવી રીતે પૂરું નથી કટ કરવાનું, તેમાં આપણે હળદર અને મીઠું ભરવાના છે। તો આવી રીતે આપણે બધા લીંબુના કટ કરી દઈએ। તો આપણે બધા લીંબુને આ રીતના કટ આપી દીધા છે, બધા લીંબુને આ કટ કરી લીધા છે। ત્યાર પછી હવે મેં આ 1 કપ જેટલું મીઠું લીધું છે। મીઠું મેં આખું મીઠું લીધું છે, તમારી પાસે અવેલેબલ હોય તો આખું મીઠું લેવાનું, નહીં તો ઝીણું મીઠું લ્યો તોય ચાલશે। અને તેમાં હું 3 ચમચી જેટલી હળદર નાખીશ। મીઠું વધારે પ્રમાણમાં લેવાનું, એટલે આપણા લીંબુ જલ્દી ગળી જાય અને બધા લીંબુમાં મીઠું અને હળદર બરાબર રીતે સળી જાય। આવી રીતે બધું મિક્સ કરી દેવાનું, હળદર અને મીઠાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું। ત્યાર પછી હવે આપણે બધા લીંબુમાં મીઠું અને હળદર ભરી દઈશું। જો તમને આવી ચમચીથી ફાવશે તો ઠીક છે, નહીતર તમે હાથ વડે પ્રેસ આપી અને બરાબર એમાં મીઠું અને હળદર ભરી શકો છો, કારણ કે આ રીતે આપણે એને દબાવીને ભરવાના છે। જો આ રીતે આપણા લીંબુ ભરવાના છે। અને હવે હું એક બરણીમાં ડાયરેક્ટ મૂકતી જઈશ। એવી જ રીતે આપણે બધા લીંબુને ભરી લઈશું। તો આ રીતે આપણે બધા લીંબુને આ રીતે જો દબાવીને ભરી લીધા છે, અને મેં એક મોટી બરણીમાં ભરી લીધા છે, જો તમે જોઈ શકો છો। અને આ વધારાનું જે મીઠું વધ્યું છે એ મીઠાને આપણે ઉપરથી ઉમેરી દઈશું, જેથી કરીને મીઠાનું પાણી જાજુ થાય એટલે આપણા લીંબુ બુડબુડા થઈ જાય। ત્યાર પછી જે મેં આ લીંબુનું જ્યુસ કાઢ્યું છે, 2 લીંબુનું છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। હવે આ લીંબુને આપણે 10 થી 12 દિવસ સુધી એને ગળવા દેવાના છે, અને 2 થી 3 દિવસ સુધી બિલકુલ હલાવવાના નથી। અને ત્યાર પછી આપણે રોજ દિવસમાં એકવાર એને હલાવી લેવાના છે। મેં મોટી બરણી એટલા માટે પસંદ કરી છે કે આપણા લીંબુને કાયમ ફેરવવા માટે આપણે આસાન રહે, એટલા માટે આપણે મોટી બરણી પસંદ કરવાની છે। જો તમારે આગળ મોટી બરણી ન હોય તો સ્ટીલનું વાસણ પણ મોટું ચાલે। તો હવે આને આપણે ઢાંકી અને 10 થી 12 દિવસ માટે મૂકી દઈશું। તો આપણે લીંબુને 10 થી 12 દિવસ માટે અથાવા માટે મૂક્યા હતા, એટલે કે હળદર અને મીઠું ભરી અને તેને આપણે અથાવા માટે મૂક્યા હતા, પણ આજે 14 દિવસ થઈ ગયા છે। તો આપણા લીંબુ એકદમ સરસ એવા ગળીને તૈયાર થઈ ગયા છે। જો તમને બતાવું, તેની સાલ પણ એકદમ ગળી ગઈ છે, આ રીતની તેની સાલ નરમ પડી ગઈ છે। હવે આપણા લીંબુ અથાણા માટે પરફેક્ટ છે। તો તેને આ રીતે આપણે બધા લીંબુને 1 લીંબુના 8 ટુકડા કરવાના છે। તો આ રીતે આપણે એના
ટુકડા કરતા જઈશું અને તેમાં રહેલા બીને કાઢતા જઈશું. આમાં બી ન રહેવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે બધા લીંબુના ટુકડા કરી લઈએ. જો એ સાર સીર અલગ પાડી દેવાની છે પેલા, અને ત્યાર પછી આને આપણે બી કાઢી લેવાનું. તો આપણે જે આમાં આપણે આ સૂપ ગાળવાના ગરણામાં લીંબુ નીતરવા માટે મૂક્યા હતા, તો તેમાંથી આટલું આ લીંબુનું અને મીઠાનું હળદરનું પાણી નીકળ્યું છે. આને તમારે ફેંકી ન દેવું હોય તો ઘણા ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી આપણે જે લીંબુને કટ કર્યા તેમાંથી આટલા બી નીકળ્યા છે. તો હંમેશા લીંબુના અથાણામાંથી બી કાઢી લેવા જરૂરી છે, કારણ કે લીંબુની નહીતર બીની કડવાટ આવતી હોય છે. અને ત્યાર પછી આપણે આ બધા લીંબુને એક લીંબુમાંથી 8 ભાગ કરી લીધા છે. તો આ રીતના આપણા લીંબુ બધા કટ, જો આ રીતે મેં બધા લીંબુને કટ કરી લીધા છે. જો તમારે લાંબી સીર રાખવી હોય તો એક લીંબુના 4 ભાગ કરવાના, અને નાના ટુકડા કરવા હોય તો. ત્યાર પછી હવે આ કટ કરેલા લીંબુને હું એક બટર પેપર માથે કોરા થવા માટે મૂકી દઈશું. આ રીતે આપણે બટર પેપર ઉપર આ રીતના ફેલાવી દેવાના છે. અને જો તમારી આગળ કોટનનું કપડું હોય તો કોટનના કપડામાં પણ ફેલાવી શકો છો, અથવા કિચન નેપકિન કે ટુવાલ હોય તેમાં પણ તમે ફેલાવી શકો છો. આને આપણે સૂકવવાના નથી, કોરા જ કરવાના છે. એટલે આપણે આને તડકે નથી સૂકવવાના, ઘરમાં જ રાખવાના છે. આ રીતે આપણે બધા ટુકડાને ફેલાવી દઈશું. તો આ રીતે આપણે બધા ટુકડાને બટર પેપરમાં ફેલાવી દીધા છે. હવે એ જ્યાં સુધી કોરા થાય ત્યાં સુધીમાં આપણે મસાલાની પ્રોસેસ કરીએ. તો મસાલા માટે મેં 100 ગ્રામ મેં મેથીના કુરિયા લીધા છે. ત્યાર પછી 25 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. 50 ગ્રામ ધાણા લીધા છે. ધાણાની જગ્યાએ તમારે ધાણાના કુરિયા લેવા હોય તો પણ લઈ શકાય. મેં 25 ગ્રામ વરિયાળી લીધી છે. અડધી ચમચી મરી પાવડર અને 5 થી 6 લવિંગ અને એક ટુકડો તજનો લીધો છે. શેકેલું જીરું લીધું છે. ત્યાર પછી મેં આ કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને ત્યાર પછી આ તીખું મરચું લીધું છે. 1 ચમચી હિંગ લીધી છે અને 1 ચમચી મીઠું લીધું છે. અને સાથે 800 ગ્રામ લીંબુ સામે આપણે 800 ગ્રામ ગોળ લીધો છે. તો જેટલા લીંબુ હોય એટલો ગોળનો ઉપયોગ કરવાનો છે. તો આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લઈશું, અને આ મરીને પણ ખાંડી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધા મસાલાને મિક્સરને પલ્સ મોડમાં હાકી અને અધકચરા ક્રશ કરી લીધા છે. હવે તેને મોટા વાસણમાં લઈ લઈશું. આ રીતે એક વાસણમાં લઈ લઈશું. હંમેશા વાસણ મોટું લેવાનું, એટલે આપણે લીંબુ અને ગોળ મિક્સ કરવામાં સરળતા રહે. આ રીતે હવે આને ફેલાવી દેવાનું છે. આ રીતે ફેલાવી તેમાં આપણે હિંગ નાખી દઈશું હશે, અને 1 ચમચી મીઠું પણ નાખી દઈશું. અને સાઈડમાં હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો ત્યાર પછી મેં એક વઘારિયામાં સિંગતેલ 1 કપ સિંગતેલ લઈ અને એને ધોવાડા નીકળે એટલું ગરમ કરી લીધું છે. અને ત્યાર પછી તેમાં આપણે જે ખડા મસાલા ક્રશ કર્યા છે એને નાખી દઈશું. અને ત્યાર પછી આપણે એને આની ઉપર તેલને ઉમેરી દઈશું અને તેને ઢાંકી દઈશું. ફટાફટ ઢાંકી દઈશું એટલે તેની સ્મેલ અંદર જ રહે. તો હવે આપણે આપણા મસાલાને મિક્સ કરી દઈશું. આવી રીતે થોડી વાર મિક્સ કરશું એટલે આપણું તેલ પણ ઠંડુ થઈ જશે, અને મસાલામાં તેલ અને મસાલો બરાબર મિક્સ થઈ જશે. તો આવી રીતે થોડી વાર હલાવવાનું છે. હવે 1 ચમચી હળદર ઉમેરી દઈશું. આપણે લીંબુમાં ઓલરેડી હળદર તો નાખી છે, એટલે 1 ચમચી જેટલી તો છતાં નાખીશું. ત્યાર પછી આ કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. અને મેં તીખું મરચું 3 ચમચી જેટલું લીધું છે. તમારા ઘરમાં તીખું જેટલું ખવાતું હોય એ પ્રમાણે તમારે લેવાનું. અને આને પણ ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે આ અધકચરું જીરું વાટેલું છે એને મેં શેકી લીધું હતું, એ પણ નાખી દઈશું.
આ રીતનો આપણો મસાલો રેડી છે. બધો મસાલાને આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે આ ગોળને પણ ઉમેરી દઈશું. ગોળ તમે દેશી ગોળ લઈ શકો અથવા કોલ્હાપુરીનો, તમને જે અનુકૂળ પડે તે તમે લઈ શકો છો. મેં અત્યારે દેશી ગોળ લીધો છે. આ રીતે બધા ગોળને આપણે મિક્સ કરી લઈશું. ગોળને સીણી લેવો અથવા તો ઝીણો ખમણી લેવો. મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણા ગોળ અને બધા મસાલાને મિક્સ કરી દીધા છે. અને આને મિક્સ કર્યા પછી 1 કલાક માટે આપણે સેટ થવા દઈશું, જેથી કરીને આપણો ગોળ બધો મેલ્ટ થઈ જાય છે. તો હવે આને આપણે ઢાંકી અને મૂકી દઈશું. 1 કલાક માટે મૂકી દઈશું. તો આપણે 1 કલાક માટે આપણા મસાલાને સેટ થવા માટે મૂક્યો હતો. તો હવે જોઈ લઈએ. જો આને વચ્ચે મેં 1-2 વાર હલાવી લીધો હતો. તો જો સરસ એવો આપણો ગોળ બધો મેશ થઈ ગયો છે અને મસાલો પણ મેશ થઈ ગયો છે. તો આને બરાબર રીતે આપણે હવે મિક્સ કરી અને તેમાં હું હવે આ 2 લીંબુનો રસ નાખી દઈશ, એટલે કે આપણા મસાલાને મોઈશ્ચર મળી રહે એટલા માટે. અને એને આપણે ફરી પાછું મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં જે તૈયાર કરેલા લીંબુના ટુકડા હતા તે ભેળવી દઈએ. અને આપણો જો મસાલો સેટ થયો એટલી વારમાં આપણા લીંબુના કટકા કોરા થઈ ગયા છે. હવે આપણે તેને આમાં ઉમેરી દઈએ. આ રીતે બધા આપણે આમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણો મસાલો જ્યાં સુધીમાં સેટ થયો ને ત્યાં સુધીમાં તો આપણા લીંબુ પણ કોરા થઈ ગયા છે. અને મિત્રો, આમાં અથાણામાં હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તે ટેસ્ટમાં સારો લાગતો હોય છે. અને જો કદાચ તમે સરસવનું તેલ ખાતા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આને આપણે આવી રીતે બરાબર રીતે મિક્સ કરી દેવાનો છે. જો આ અથાણું તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ બન્યું છે. અને ગોળ કેરીના અથાણાને પણ ભૂલાવી દે એવું આપણું લીંબુનું અથાણું બનતું હોય છે. તો તમે આ રીતે એકવાર ઘરે ટ્રાય ચોક્કસથી કરજો. અને તમે અથાણું બનાવો ત્યારે તમારું અથાણું કેવું બને છે તે મને કમેન્ટમાં જરૂરથી જવાબ આપજો. હવે આ લીંબુને આપણે અત્યારે બરણીમાં નહીં ભરીએ અને આને પણ જો 5 થી 6 કલાક માટે હું ઢાંકીને મૂકું છું. અને શક્ય હોય તો ઓવરનાઇટ પણ રાખી શકાય. જો તમારા આગળ સમય હોય ને તો એને ઓવરનાઇટ પણ ઢાંકીને રાખી શકાય. હું અત્યારે 4 થી 5 કલાક માટે ઢાંકી દઉં છું. તો આપણા અથાણાને આપણે 7 થી 8 કલાક માટે મૂક્યું હતું. તો હવે તેને જોઈ લઈશું. તો જુઓ કેટલું સરસ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. અને ગોળ બધો મેલ્ટ થઈ ગયો છે અને ગોળ અને મસાલો બરાબર મિક્સ પણ થઈ ગયો છે. જો આવી રીતનું આપણું અથાણું બની ગયું છે. હવે આ લીંબુનું અથાણું તૈયાર છે. હવે તેને આપણે કાચની બરણીમાં ભરી લઈશું. તો મેં આ કાચની બરણીને બરાબર રીતે ગરમ પાણીથી સાફ કરી અને આખો દિવસ તડકે તપાવી લીધી હતી. અને જો તમારે આખો દિવસ તડકે તપાવવાનો સમય ના હોય ને તો તમે એને સ્ટરીલાઇઝ પણ કરી શકો છો. હવે તેમાં આપણે અથાણું ભરી દઈશું. મિત્રો, હું તમને જ્યારે અથાણાની રેસીપી આપું ત્યારે હું તમને દર વખતે ટિપ્સ અને ટ્રીક આપતી હોઉં છું. અને તો મિત્રો, હું મારા દરેક અથાણાની રેસીપીમાં હું તમને ટ્રીક અને ટિપ્સ આપતી હોઉં છું. તો તમે એ રીતે જો ફોલો કરશો ને તો તમારું અથાણું કોઈ દિવસ બગડશે નહીં અને લાંબો સમય સુધી સારું રહેશે. તો તૈયાર છે આપણું લીંબુનું ગળ્યું અથાણું. જો આ લીંબુનો સરસ કલર પણ સરસ આવે છે
અને એની સુગંધ પણ સરસ આવે છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. તો તૈયાર છે આપણું લીંબુનું ગળ્યું અથાણું. જો આ લીંબુનો સરસ કલર પણ સરસ આવે છે અને એની સુગંધ પણ સરસ આવે છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. તો તૈયાર છે આપણું લીંબુનું ગળ્યું અથાણું. આ અથાણાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારી દરેક રેસીપી તમને જલ્દી મળતી રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.